હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો સવારમાં ચા પી લીધી છે. મેં એકલી સંજુ તો ચા નહીં પીતો એટલે નાસ્તો કરવા બી ગયો છે. આમ બે હોય પણ કંઈ ખરાબ નહીં, મેં સારું છે. પણ અહીંયા આવતો રે પવન લાગે ને થોડોક એટલે બાકી તો હવે છે ને નાસ્તો કરી લે. ભાત વઘારી દીધા હતા મેં સવારમાં નાસ્તો કરવા માટે, એટલે થોડુંક નાસ્તો થઈ જાય પછી રાંધવાનું થોડીક વાર રહીને થાય ને સંજુ. અને આજે છે ને એટલી બધી ઊંઘ આવે ને, વાદળ થાય છે ને એટલે વરસાદ આવવાનો છે એવું લાગે, એટલે બહુ જ ઊંઘ આવે છે સવારમાં. પણ બધું કામ બાકી છે, કઈ હોઈ જવાનું. કેવું સંભળાય લાગે? કામ ચાલુ છે, કામ ચાલે છે. હેન્ડ ફ્રેન્ડ્સ, મારે પણ દવા પીવાની છે એટલે હું પણ થોડોક નાસ્તો કરી લઉં અને પછી મળીએ થોડી વાર રહીને. આજે સંજુ આજે પણ પાછો ઘરે છે, કેમ કે એમને પણ થોડુંક કામ ઓછું છે ને, ઓછું એવું વધારે ને એવું ચાલ્યા રાખે. પછી જશે અને રજા પાડશે ને એવું બધું કરશે. જશે કામે તો જશે, એવું રજિયાત કરી દે એવું નહીં, કોઈક દિવસ તો જશે નહીં. કાલે જવાનું છે એટલે આજે થોડોક આરામ કરી લે. હવે છે હું થોડોક નાસ્તો કરી લઉં. વાસણ પણ ઘસવાના છે હજુ. આજુ બધું છે ને સફાઈ કરવાનું બાકી છે. અહીંયા દૂધ ગરમ કરીને રાખ્યું છે, મારે છે ને પીવાનું છે પાવડરમાં, એટલે મેં પણ ખાટલે જ બેસી જાઉં નીચે. પછી મારે ઊભું થવું હોય ને તો જલ્દી ઊભું નહીં થવાય, એટલે એ તો પાટલા પર બેહું ને રાંધવા, એટલે બાકી એકદમ નીચે બેહીને ઊભું થવાય ને તૈયારી. તો ફ્રેન્ડ્સ, હવે રેખા રોટલો બનાવે છે, શાક ને એમ. આજે મોડું થઈ ગયું છે થોડુંક એને ખાવાનું. ઊંઘ આવે છે. પાણી ને એવું બધું ભરાઈ ગયું. તો ફ્રેન્ડ્સ, હું તો છે ને પછી ખાવાનું બનાવીને સૂઈ જ ગઈ હતી બહારની સાઈડ. અને સંજુ છે ને અત્યારે 12:30 વાગ્યા તો મને જગાડી ખાવા માટે, અને બધું રેડી કરીને બેસી ગયો છે અહીંયા લઈને. નહીં સંજુ, ભૂખ લાગી પણ મને છે ને ઊંઘ જ બહુ આવતી હતી, એટલે પછી થોડીક વાર સૂઈ જાવ એમ કરીને સૂઈ જાય. આ બાજુ એકદમ કારું દેખાય નહીં સંજુ થોડું. તો ખાવાનું બનાવી દીધું છે. ગવારનું શાક બનાવી હતી તો ખાઈ લઈએ. અત્યારે કઈ હાબુ હતો તે તો તે દિવસ તું લાવ્યો એ હતો. કાલે તું લાવ્યો નહીં એ હાબુ છે, કઈ કારનો નહીં કઈ પડી રહ્યો. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને અમે હવે બધું કામ કરીએ છીએ, થોડોક આરામ ને એવું કરીને બપોરે, અને થોડુંક ચા પાણી બધું થઈ ગયું. અને સંજુ આ બધું થોડુંક સાફ કરે. અમારે છે ને બધું આમથી આમ બધું પલટા મારવાનો છે, થોડુંક સારી રીતે એવું બધું મેકવાનું છે, એટલે થોડીક જગ્યા ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય. મંદિર આ બાજુ છે ને અહીંયા, તો અહીંયા તે દિવસ વરસાદ આવ્યો હતો એટલે બધું છે ને પલળી ગયું છે ને એવું બધું છે. તાત્કાલિકમાં મેં ત્યાં રાખી દીધું હતું. તો હવે છે ને બધું થોડુંક એમ સારી રીતના એક સાઈડ ગોઠવી દઈએ. ત્યાંથી કાઢીને આ બાજુ ખુલ્લું છે ને એટલે ત્યાં તાક આગળ છે ને એ બાંધવાનું જ છે, પણ અત્યારે નહીં, કેમ કે હવે છે ને ગરમી બહુ જ થાય છે. થોડોક વરસાદ આમ થોડાક દિવસ આમ પડ્યા જ રાખે એવું બધું થશે ને તો ઠંડક થશે ને ત્યારે ત્યાં બાંધી દઈશું, ત્યાં સુધી નહીં.
નહીં સંજુ? ગરમી થઈ રેવાય ગરમી થાય કેમ કે બધી સાઈડથી છે ને આવું બાંધી લીધું, ઉપર છે પણ ખુલ્લું, પણ ત્યાંથી કોઈ ફેર નહીં પડે. પછી અત્યારે જ મને ગરમી પણ વધારે થાય છે એટલે થોડુંક ઠંડક ને એવું બધું થાય ને પછી અહીંયા બાંધીએ એવું કહું છું સંજુને. એટલે સંજુ છે ને અહીંયા બધું સામાન ને એવું રાખેલું હતું ને તો બધું હટાવે છે હવે. અને એ મેં કાલે દુપટ્ટો ધોઈ દઈશ, એમાં કાંઈક ભરાઈ રહ્યો ને મને છે ને એકદમ અડવા નહીં થાય કેમ કે છે ને ગરોડી દેડકા એવું ભરાયેલું હોય મને બહુ બીક લાગે. એટલે સંજુ પહેલાં બધું હટાવી લઈ પછી હું અડું. નહીં સંજુ? તિજોરી લાવવાની તિજોરી કબાટ એવું પછી લાવશું. અત્યારે છે ને આવું બધું નીચે લીપેલું છે, દળવાળું છે, એટલે ઉધઈ ને એવું બધું વધારે હોય ને એટલે બગડી જાય, ખબર તને? એટલે છે ને લોખંડનું હોય તો ચાલી જાય, બાકી લાકડાનું હોય ને તો બગડી જાય. સારું તો જોજો કંઈક લોખંડની પૈસા કમા પછી લેજો. અત્યારે તો કંઈ લેવાય એવું નથી. દેખાવાનું બધું નકરું સામાન કરી દીધું છે. પહેલાં કીધું નહીં કે મેં બધું આવું કરું એમ, મેં બધું સફાઈ ને એવું બધું કરી લીધું અને અત્યારે બધું લઈને બેસ્યો. અને આ છે ને ખાલી ગરમી મને એકલી જ દેખી છે એમ લાગે. સંજુ કામ કરે ને તો એને જરે કે નહીં થતી, વધારે એને બળવાળું કામ કરે ને તો જ ગરમી થાય, બાકી તઈ સુધી નહીં થાય. હા, ઊંડું તો વધારે નથી, થોડું છે. શું કરવું છે એને? પાછું હટાવવાનું છે પછી હલી નહીં જાય. કમ્પ્લીટ થોડુંક બાંધવું ને એમ પડે પછી નહીં. એ છે ને પહેલી સ્ટાર્ટિંગમાં અમે આ બાંધ્યું હતું ને તારે લાવ્યા હતા ને ધારનું, એમને એમ પડીને ઉધઈને એવું થોડુંક પેલું ખાઈ ગયું છે ને એટલે થોડુંક આમથી આમ હટાવશે ને તો હલી જશે, તો તૂટી જાય ને એ બીક રહી કેમ કે એટલી જ વસ્તુ છે અમારે બધું સામાન ઊંચું મૂકવાની. લોખંડનો મળે તો પછી અત્યારે નહીં લેવાય પણ પછી લઈ આવશું. તો એવી રીતના સાફ કરીને હવે છે ને બધું ગોઠવી લઈએ. બીજું કંઈ વધારે હતું નહીં, પણ એટલું જ ખાલી
પોટલા ને પોટલે ને એવું બધું સારી રીતના મૂકી દે. એમાં તો આમ જૂના કપડાં ને એવું બધું છે, બીજું કંઈ વધારે નહીં. ખાલી મેન બેઠેલા છે એને જ ખાલી ઉંદેડીથી સાચવા પડે, એટલે આ સાઈડ ઉપર રાખીએ. ચાલ પછી છે ને 5 વાગી જાય, બસ તૈયાર અંધારો થઈ જશે, એટલે રાંધવાની પણ પછી તૈયારી કરવું પડશે મારે ફટોફટ. તો ફ્રેન્ડ સાફ સફાઈ કરી નાખીએ ને હવે બનાવવા કંઈક મૂકીશું. મને ખબર નહીં શું બનાવે છે એ. કંઈ દાળ મૂકી અને હવે છે ને મરચું લસણવાળી ચટણી બનાવું. ઉપર નાખીને ખાવાની કે હા, દાળમાં સારી લાગે. વઘારવાની નહીં? અડદની દાળ છે ને થોડાવાળી, એટલે નહીં. પરસેવો કેવો થાય? ગરમી ગરમી થઈ. ગરમી થાય સાવડા, એટલે પછી મેં નાવું રાંધે ખબર. તાર દવા ગોળી ચાલુ એટલે વધારે ગરમી થઈ. મને નહીં થતી. સંજુને બિલકુલ નહીં થતી, મને એકલી નથી થાય. બનાવી નાખ. મસ્ત એવું લસણવાળી. ફ્રેન્ડ્સ હવે છે ને સાંજ થઈ ગઈ છે, મસ્ત એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું. સંજુ છે ને મને ખાટલું મને છે ને ખેંચી આપે છે, એકદમ ઢીલું ઢીલું થઈ ગયું હતું ને, તો ખેંચી દે એટલે મસ્ત થઈ જાય. તો ફ્રેન્ડ્સ આવી રીતના આજનો દિવસ હતો. હવે આ બ્લોગ પણ અહીંયા સુધી રાખીએ, અને આવી રીતના અડધું તો મેં છે ને બ્લોગ બનાવું ને એટલે ખાલી સંજુ કામ કરે ને હું કામ કરું ને તે ખાલી મેં એકલી જ જાણું. નહીં સંજુ? થાકી જવાય ને તો એ ફ્રેન્ડ્સ બધું કામ જે કરવાનું હોય ને કાયમ એ કામ તો કરવું જ પડે. કમેન્ટ આવે કે થોડુંક છે ને કામ ને એવું કરતા રહેવાનું, પણ છે ને થોડુંક આમથી આમ થોડુંક આમ કામ થાય, પણ વધારે પડતું પણ કામ કરવું પડે હવે. અને બીજા અમને તો કેટલો પ્રેગ્નેન્ટ હોય લેડીઝ તો એમને કેટલો બધો એમ ખાલી છે ને એમને આમથી આમ ચાલવાનું એવું જ બધી કસરત કરાવતા હોય, પણ મારે ઓટોમેટિક કામમાં જ બધી કસરત થઈ જાય વધારે પડતી હતી નહીં સંજુ? પણ છે ને કામ તો હવે કરવું જ પડે, એટલે પછી ધીરે ધીરે કર્યા રાખું. આપણા નસીબમાં છે ને જરીકે આરામ નથી લખ્યો ભગવાન, એવું લાગે કે તમે કરવાનો જેમ તમારે ગમે તે તમારે છે ને બધી પરિસ્થિતિનો સામનો તમારે કરવાનો જ, એવી રીતના આપણે પહેલેથી લખાઈને આવી છે. તો હવે અમારી બેના મય તો ભલે આવી રીતના જિંદગી લખી, પણ છે ને હવે આની સારી રીતના હવે જિંદગી બનાવશું અમે બે, એટલે છે ને મહેનત કરીએ. તો હેંડો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. ના હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ થોડોક સારો જ કરો છો તો એવી રીતના જ કરતા રહેજો.